નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીમખેડાથી અમારા સંવાદદાતા જસુભાઈ ગણાવા, ચેતનાબેન ગણાવા સાથે। દાહોદ જિલ્લાના સાલોદ તાલુકાના બલેન્ડિયા ગ્રામ પંચાયતના હોદ્દેદારો દ્વારા ગેરરીતિ હોવાની લોકચર્ચા। મળતી માહિતી મુજબ સાલોદ તાલુકાના બલેન્ડિયા ગ્રામ પંચાયતમાં સરપંચશ્રી દ્વારા મહિલા પાસેથી બોરવેત મોટર મૂકી આપવાની લાલચ આપી અને રૂપિયા 10,000 વલાવવામાં આવ્યા અને તલાટી કમ મંત્રીશ્રી દ્વારા મકાન આકારણી કરવાના રૂપિયા 2800 લેવામાં આવ્યા, જેમાં રૂપિયા 1,330 ની પહોંચ આપી બાકીના ટકાવારીના લેવામાં આવ્યા। ગ્રામ પંચાયત છૂટી પડી અને 10 વર્ષ વીતવા આવ્યા છતાં તલાટી કમ મંત્રી ગામે આવતા નથી અને 7 વર્ષથી બાંધેલું પંચાયત ઘર તાળું મારેલું ખોલવામાં આવતું નથી। પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બન્યા છે, 6 માસ થવા આવ્યા છતાં નરેગા યોજનાના મજૂરીના નાણાં રૂપિયા 25,510 આજ દિન સુધી ચૂકવવામાં આવ્યા નથી અને દિવાલો પર ચૂકવી દીધેલાના બોર્ડ મારી દેવામાં આવ્યા છે। નરેગાના GRS દ્વારા હપ્તા ચૂકવવાના નાણાં લાભાર્થી પાસે લેવામાં આવે છે તેવું લોકમુખી ચર્ચાઓ જોવા મળી હતી। ગામ સભા કે ગામની સામાન્ય સભા પણ આજ દિન સુધી ભરવામાં આવેલાનું જણાઈ આવતું નથી। બ્યુરો રિપોર્ટ i7 ન્યૂઝ ગુજરાતી, હરમેશ સત્યની સાથે। જાલોદ તાલુકાના હાલ બલંડિયા ગ્રામ પંચાયત ઉપર હાલ i7 ન્યૂઝના અમે ઉપસ્થિત છીએ। ત્યારે આ બલંડિયા ગ્રામ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેવું જણાઈ આવે છે। ત્યારે હાલ અમે ઉપસ્થિત એક બલંડિયા ગામમાં જ ઊભા છે, એક ઘર પાસે, જ્યાં એક પ્રધાનમંત્રી આવાસના જે 1,20,000 રૂપિયા મંજૂર થયેલા છે, ત્યારે નીચે મજૂરીની રકમ રૂપિયા 21,510 ચૂકવવામાં આવી છે એવું અહીંયા બોર્ડ માર્યું છે। પણ જે નાગરિક જે છે, જેમને આવાસ મળ્યું છે, એને જે 21,500 ની રકમ આપવામાં આવી નથી તેવું ગ્રામજન જણાવી રહ્યા છે। હાલ ઉપસ્થિત અહીંયા એક જે મકાન માલિક છે એમની પાસેથી આપણે એમના મંતવ્યો જાણવાની કોશિશ કરીએ। શું નામ કાકા તમારું? ડામોર વાલસિંગભાઈ વરસિંગભાઈ, ગ્રામ પંચાયત બલેન્ડિયા, ઉપસરપંચ। હાલ જે તમને જે આવાસ આપવામાં આવ્યું છે એમાં જે 1,20,000 રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે, તમને મળી ગયા? ના, પૂરેપૂરી ચૂકવવામાં નથી। જે 1,20,000 તો પૂરા મળી ગયા, પણ જે નરેગાના પૈસા છે મજૂરીના, એ હજી પૈસા ચૂકવવામાં આવ્યા નથી પૂરા। હાલ આ ગ્રામજનનું એવું જણાવવું છે કે જે 1,20,000 રૂપિયા જે ચૂકવવામાં આવે છે એ પૂરેપૂરા મળી ગયા છે, પણ જે નરેગા યોજના દ્વારા જે મજૂરીની રકમ છે એ 1,21,510 આપવામાં આવી નથી। ત્યારે એક બીજા બેન છે, એમને મંતવ્ય આપણે જાણીએ। બેન, તમારું શું નામ? કલીબેન। કલીબેન નામ? હાલ એક કલીબેન ને ત્યાં તમારે શું હેડપંપો કરી આપ્યો ને? આ કલીબેન ને જે હેડપંપ કરી આપવામાં આવ્યો છે એ સરકાર દ્વારા યોજનામાંથી ફાળવેલો છે। ત્યારે કલીબેન નું જણાવ્યા પ્રમાણે એવું છે કે એમની પાસેથી 10,000 રૂપિયા લેવામાં આવ્યા છે, એ બી ટકાવારી માટે એવું કહીને લીધા છે। કલીબેન, તમારી પાસેથી જે 10,000 રૂપિયા લીધા છે કોઈ? લીધા। કેટલા લીધા? 10,000। 10,000 શું કરવા લીધા? બોર કરી આપશું એમ કરીને। બોર કરી આપીશું? તો બોર મોટર આપવા કીધું તું? એવું કીધું તો બોર કરી આપું, મોટર હાથે આવે એમ, પણ હવે હેડપંપ છે એવું કીને તે દાડે મૂકી ખરા। હવે આ બેન પાસેથી સરકારની યોજના ચાલી રહી છે, જ્યાં ગરીબ નાગરિકને ફ્રીમાં આપવાનું સરકારની યોજના છે, ત્યારે એમની પાસેથી 10,000 રૂપિયા ટકાવારી પેટે લેવામાં આવ્યા છે। ત્યારે હાલ અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।